સુરતની મમતા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનું રેકેટ ઝડપાયું. ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાળા વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો. ધોરણ 10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ. નર્મદા જિલ્લો પ્રથમ ક્રમે. બેઝિક ગણિતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ. દીકરીઓએ ફરી બાજી મારી. કંગાળ પાકિસ્તાને 50 વર્ષ પછી ફરી દારૂ વેચવાનું શરૂ કર્યું. બિન મુસ્લિમ દેશોને સપ્લાય કરશે. પહેલા ઇસ્લામિક નિયમોનો હવાલો આપીને પ્રતિબંધ મૂક્યો હતો. ઝિયાણામાં મળેલા દાગીનાનું 200 કરોડનું બ્લાઉઝ. ઈસા અંબાણીના બ્લાઉઝને ગુજરાતી જ્વેલર્સે 2000 કલાકમાં તૈયાર કર્યું. ચાંદની ચોકના મટીરિયલવાળી મેંગો બેગ લટકાવી. સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને 77,600ના સ્તરે. નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો ઉછાળો. 24,200ના સ્તરે ટ્રેડિંગ. ટ્રમ્પના પ્રોજેક્ટ ફ્રીડમમાં 2 દિવસમાં જ ફિયાસ્કો. પાકિસ્તાનની અપીલ પર ઓપરેશન બંધ કર્યું હોવાની વાત. હોર્મુઝમાંથી 2 દિવસમાં માત્ર 3 જહાજ પસાર થયા. દાવો. કોંગ્રેસ તમિલનાડુમાં ટીવીકેને સમર્થન આપશે. વિજયે પોતાના 107 ધારાસભ્યોને રિસોર્ટમાં શિફ્ટ કર્યા. સરકાર બનાવવા માટે 11 ધારાસભ્યોની જરૂર છે. રાણાને નિરાશ થઈ બેટ હવામાં ઉછાળ્યું. રાહુલની વિકેટ લીધા બાદ ગાયકવાડે બોલને કિસ કરી. અકિલ હુસેને માર્ક્સ સેલિબ્રેશન કર્યું. મેચ મુમેન્ટ. પબ્લિક વાઈફાઈનો સમગ્ર દેશમાં એક જ પાસવર્ડ હશે. હવે વારંવાર ઓટીપીથી રાહત મળશે. દેશમાં 4 લાખ હોટસ્પોટ. ટ્રાઈએ સૂચનો માંગ્યા. રાજસ્થાનમાં મહત્તમ તાપમાન 40°C નીચે આવ્યું. મધ્યપ્રદેશમાં વાવાઝોડા વરસાદની 2 સિસ્ટમ સક્રિય. ઉત્તરાખંડમાં તાપમાન -7°C પર પહોંચ્યું.